ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે યુપીએસ એટલે યુનિફાઈડ પેન્શન સ્કીમ એના વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ તો કોને લાગુ પડશે યુપીએસ યોજના? તો જોઈએ આમાં તો જે લોકો હાલ એનપીએસમાં ચાલુ છે અથવા એનપીએસ યોજનામાંથી નિવૃત્ત થયા છે તેઓને વિકલ્પ રહેશે કે તેઓ યુપીએસમાં આવવા માગે છે કે એનપીએસમાં ચાલુ રહેવા માગે છે। એટલે મિત્રો એનપીએસ બંધ નથી થયું, એનપીએસ પણ ચાલુ છે, પણ તમને વિકલ્પ છે કે તમારે એનપીએસમાં રહેવું છે કે યુપીએસમાં રહેવું છે। જે મિત્રો ઓલરેડી નિવૃત્ત થઈ ચૂક્યા છે એમણે પણ વિકલ્પ છે કે એ યુપીએસ મુજબ પેન્શન મેળવવા માગે છે તો સરકાર તેમને યુપીએસ મુજબ પેન્શન નિવૃત્ત થયા તે તારીખથી એરિયસ સાથે વ્યાજ સહિત ચૂકવશે। ત્યારબાદ આગળ જોઈએ શું છે યુપીએસ પેન્શન યોજના, બરાબર કે શું છે નવી યુપીએસ પેન્શન યોજના। તેમાં જોઈએ યુપીએસ એટલે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીને નિશ્ચિત પેન્શન આપવાની જોગવાઈ છે। મિત્રો એનપીએસમાં શું હતું કે તમારા રોકાણની 40% રકમ એનએસડીએલ પાસે રહેતી હતી અને એનએસડીએલ તેમાંથી મ્યુચ્યુઅલ ફંડનું જે વળતર આવે તેના આધારે પેન્શન આપતી હતી, એટલે કે શેર બજાર પર આધારિત હતી અને નિશ્ચિત રકમ કોઈ મળે એવી ખાતરી નહોતી, બરાબર। જ્યારે યુપીએસમાં કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આગળ જોઈએ તો યુપીએસ હેઠળ સરકારી કર્મચારીઓ હવે તેઓની નિવૃત્તિ પહેલાંના 12 મહિનાના પ્રાપ્ત સરેરાશ મૂળ પગારના 50% પેન્શન તરીકે મેળવવા માટે હકદાર બનશે। મિત્રો જ્યારે આ પેન્શન યોજનામાં સરકારી કર્મચારીને એના નિવૃત્તિના છેલ્લા 12 માસના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન તરીકે મેળવવા માટે હકદાર છે। મિત્રો હવે આપણે ઓપીએસ અને યુપીએસ મુદ્દાની સરખામણી કરીએ તો ઓપીએસમાં એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમમાં ભૂતકાળમાં એવી જોગવાઈ હતી કે છેલ્લા 12 માસના એવરેજ પેના 50% મળે, જે છઠ્ઠા પગાર પંચ વખતે તે સુધારીને અને છેલ્લા પગાર અથવા છેલ્લા 10 માસનો સરેરાશ પગાર જે લાભ કરતા હોય તે ધ્યાનમાં લેવું એવી જોગવાઈ કરવામાં આવી છે। જ્યારે યુપીએસમાં કર્મચારી જે પગાર નિવૃત્તિ વખતે મેળવે છે, માનો કે કર્મચારી એનું ઇન્ક્રીમેન્ટ જુલાઈ મહિનામાં છે અને એ નવેમ્બરમાં નિવૃત્ત થાય છે તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એ 5 મહિનાના એનું ઇન્ક્રીમેન્ટ સાથેનો પગાર મેળવ્યો છે અને આગળના 5 મહિના ઇન્ક્રીમેન્ટ વગરનો પગાર છે, એટલે કે એક ઇન્ક્રીમેન્ટ ઓછું છે। એ 10 મહિનાના પગારનો સરવાળો કરીને એવરેજ પે આવે તેના 50% એટલે પ્રમાણસર જેને નિવૃત્તિના છેલ્લા 10 મહિનામાં ઇન્ક્રીમેન્ટ મળેલું છે એને છેલ્લા પગાર કરતાં પેન્શન પાત્ર પગાર ઓછો આવશે અને એટલું પેન્શન ઓછું મળશે। પણ મિત્રો 100% આ 50% આપવાની જે સરકારની જોગવાઈ છે એ ખૂબ જ લાભકર્તા છે। આગળ જોઈએ આપણે તો પેન્શન મેળવવા માટે સેવાનો લઘુત્તમ સમય 25 વર્ષ હોવો જોઈએ। ખાસ આપણે યાદ રાખીશું કે પેન્શન મેળવવા માટે સેવાનો લઘુત્તમ સમય 25 વર્ષ હોવો જોઈએ। 10 વર્ષની સેવા માટે પેન્શન પ્રમાણસર આપવામાં આવશે, બરાબર કે 10 વર્ષની સેવા માટે પેન્શન પ્રમાણસર આપવામાં આવશે। મિત્રો ભૂતકાળમાં છઠ્ઠા પગાર પંચ પહેલાં એવી જોગવાઈ હતી કે 33 વર્ષની નોકરી માટે 50% પેન્શન મળે। એ જોગવાઈ અહીં એવી કરવામાં આવી છે કે 25 વર્ષની નોકરી માટે 50% પેન્શન મળે, પણ છઠ્ઠા પગાર પંચથી સરકારે આ 33 વર્ષની મર્યાદા ઓપીએસમાંથી દૂર કરી કે 10 વર્ષની નોકરી હોય તોય 50% પેન્શન મળે। જ્યારે
આ યુપીએસ આવી છે એમાં તમારી ઓછામાં ઓછી નોકરી 25 વર્ષ હશે તો પેન્શન પાત્ર પગારના એટલે કે છેલ્લા 10 માસના સરેરાશ પગારના 50% પેન્શન મળશે. આગળ જોઈએ હવે પ્રમાણસર પેન્શનનો આપણે અર્થ સમજીએ. તો 25 વર્ષ માટે 50% મળે છે, પરંતુ કોઈની નોકરી 24 વર્ષની થઈ છે તો 25 વર્ષે 50%, તો 24 વર્ષે કેટલા? તો 48% મળે. અને 10 વર્ષની નોકરી થઈ છે તો 20% થાય. પરંતુ જો આ 20% એ રૂપિયા 10,000 કરતાં ઓછા હોય તો લઘુત્તમ પેન્શન 10,000 રૂપિયા મળશે. એટલે કે મિત્રો કોઈનો પગાર માની લો કે 1 લાખ રૂપિયા છે તો એનું પેન્શન 50,000 નક્કી થાય. ક્યારે? તો જ્યારે એની નોકરી 25 વર્ષની હોય. પણ જો એની નોકરી 24 વર્ષની હોય તો 50,000ના બદલે એનું પેન્શન 48,000 નક્કી થશે. મિત્રો અહીં એક મહત્ત્વનો ફેરફાર છે કે ઓપીએસમાં 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો દર 9,000 રૂપિયા હતો, જ્યારે યુપીએસમાં સરકારે 10,000 રાખ્યો છે. એટલે કોઈના પેન્શન પાત્ર પગારના 20% રૂપિયા 10,000 કરતાં ઓછો થાય છે તો એને રૂપિયા 10,000 પેન્શન મળશે. આગળ જોઈએ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવશે તે પ્રમાણે મોંઘવારીનો પણ વધારો મળશે. મિત્રો આ 50% પેન્શન પર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ એને મોંઘવારીનો વધારો પણ મળવાનો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કુટુંબ પેન્શન વિશે આપણે જોઈએ તો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે, કર્મચારીના મૃત્યુ સમયે જે પેન્શન હશે એના 60% રકમ કુટુંબ પેન્શન તરીકે મળશે. મિત્રો કે કોઈ કર્મચારીનું માની લો કે મૃત્યુ થાય છે તો કર્મચારીના મૃત્યુ સમયે જે પેન્શન હશે એ પેન્શનના 60% રકમ એ કુટુંબ પેન્શન તરીકે મળશે. એટલે કે 50%ના 60% એટલે 30% રકમ એ કુટુંબ પેન્શન તરીકે મળશે. અને તેના પર મોંઘવારી પણ મળશે. બરાબર, જેમ જેમ મોંઘવારી વધશે તો મોંઘવારીના દર પ્રમાણે એને એ મોંઘવારી પણ મળશે. જેમ જેમ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવશે તે પ્રમાણે મોંઘવારીનો વધારો પણ મળશે. બરાબર, એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેમ નક્કી થશે એ પ્રમાણે મોંઘવારીનો વધારો પણ મળવાનો છે. આગળ જોઈએ તો આ યોજના ક્યારથી અમલમાં આવશે? બરાબર, કે જે યુપીએસ યોજના છે એ યોજના ક્યારથી અમલમાં આવશે? તો આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. ખાસ આપણે યાદ રાખીશું કે આ યોજના છે એ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. એટલે એનપીએસ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ એપ્રિલ 2025થી આ યોજનાનો લાભ મળશે. બરાબર, કે જે એનપીએસ હેઠળ નિવૃત્ત થયેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પણ એપ્રિલ 2025થી આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો તફાવત વ્યાજ સાથે મળશે. બરાબર, કે આ યોજનાનો જે તફાવત છે એ તફાવત વ્યાજ સાથે મળશે. ત્યારબાદ યુપીએસની અંદર એક મહત્ત્વનો લાભ છે, તો એક મહત્ત્વનો આપણે લાભ જોઈએ તો વન ટાઈમ પેમેન્ટ 1 મહિનાના પગારના 10% લેખે દર 6 મહિને 1 માસનો પગાર એ રીતે ગણતા 30 વર્ષની નોકરી થઈ હોય તો 6 પગાર જેટલી રકમ મોંઘવારી સહિત વધારાની ચૂકવવામાં આવશે. આ વધારાની રકમ ગ્રેજ્યુટી ઉપરાંતની રહેશે. મિત્રો આ મહત્ત્વનો લાભ છે એ આપણે ખાસ ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈનો મૂળ પગાર 40,000 છે અને મોંઘવારી ભથ્થું 50% છે, એટલે ટોટલ 60,000 થાય. 60,000ના 10% એટલે રૂપિયા 6,000 થયા. હવે 6 માસની નોકરી માટે રૂપિયા 6,000, બરાબર, કે 6 માસની નોકરી માટે રૂપિયા 6,000 તો 30 વર્ષની નોકરી માટે રૂપિયા 3,60,000 એટલે કે લગભગ 6 માસના પગાર જેટલી રકમ એ ગ્રેજ્યુએટી સિવાય મળશે. તો આ એક મહત્ત્વનો લાભ છે. બરાબર, ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કર્મચારીનો ફાળો. એમાં જોઈએ તો કર્મચારીનો એનપીએસમાં 10% ફાળો છે તે 10% જ રાખવામાં આવશે, વધારવામાં આવશે નહીં. ખાસ મિત્રો આપણે યાદ રાખીશું કે કર્મચારીનો કે જે એનપીએસમાં જે 10% ફાળો છે તે 10% જ રાખવામાં આવશે, એમાં વધારો કરવામાં આવશે નહીં. જ્યારે સરકારનો ફાળો જે 14% છે
તે વધારીને 18.5% કરવામાં આવશે। તો ખાસ આપણે યાદ રાખીશું કે જે સરકારનો ફાળો જે 14% છે એ 14%માંથી વધારી અને 18.5% ફાળો કરવામાં આવશે। દર 3 વર્ષે યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સરકારનો ફાળો વધારવો કે ઘટાડવો તેનો નિર્ણય સરકાર કરશે। મિત્રો ખાસ યાદ રાખીશું કે દર 3 વર્ષે આ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સરકારનો ફાળો વધારવો કે ઘટાડવો એનો નિર્ણય પણ સરકાર કરશે। પણ સરકારી કર્મચારીનો ફાળો નિશ્ચિત 10% જ રહેશે, પરંતુ જે સરકારી કર્મચારીનો જે ફાળો છે એ નિશ્ચિત 10% જ રહેશે। તો મિત્રો આજે આપણે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે માહિતી મેળવી। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલ ને આજે જ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। થેન્ક યુ।